નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું ચોપર તૂટી પડતા 2 જવાનોના મૃત્યુ થયા, એકને બચાવાયો, એક હજુ લાપતા છે। પોરબંદર નજીક સમુદ્રમાં તબીબી બચાવ ઓપરેશન માટે નીકળેલા ભારતીય તટરક્ષક દળના એક હેલિકોપ્ટરનું પાણીમાં તાકીદનું ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યા બાદ તેમાં સવાર પાયલટ સહિત 3 ક્રૂ સભ્ય લાપતા હતા, જેમાંથી 2 જવાનના મૃતદેહ મળી આવ્યા હતા। એક ડ્રાઈવરને બચાવી લેવાયો છે, એક જવાન હજુ લાપતા છે। દુર્ઘટના બાદ મોટા પાયે શોધખોળ હાથ ધરાઈ છે। હેલિકોપ્ટરમાં પાયલટ, ડ્રાઈવર સહિત 4 જવાન સવાર હતા। સમુદ્રમાંથી હેલિકોપ્ટરનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો છે। કોસ્ટગાર્ડે નિવેદનમાં જણાવ્યું કે તેનું AHL શ્રેણીનું એક હેલિકોપ્ટર સોમવારે રાત્રે 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર હરિલીલા પર સવાર ચાલક દળના એક ગંભીર રીતે ઘવાયેલા શખ્સની મદદ માટે સમુદ્રમાં ગયું હતું। દરમિયાન પોરબંદરના કિનારાથી આશરે 100 કિલોમીટર દૂર આ હેલિકોપ્ટર ટેન્કરની નજીક પહોંચ્યું ત્યારે પાણીમાં તેનું તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું। તેમાં પાયલટ, ડ્રાઈવર સહિત 4 ક્રૂ સવાર હતા, જેમાંથી 3 લાપતા હતા। 4 જહાજ અને 2 વિમાનની મદદથી શોધખોળ હાથ ધરાઈ છે। હેલિકોપ્ટરમાં સવાર 4 જવાનમાંથી એકને બચાવી લેવાયો હતો। અન્ય 3ની શોધખોળમાં 2 મૃતદેહ મળ્યા હતા। બચી ગયેલા જવાનને પોરબંદર લવાયા બાદ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા તથા અન્ય એકની શોધખોળ ચાલુ છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।